ભાવના જોડી રાખશે અને ભાવના જોડે રાખશે. જોડે રેજો રાજ. એકતા, રાષ્ટ્ર ભાવના, નેશન ફર્સ્ટ. મારો દેશ પહેલા, પછી પાર્ટી અને પછી હું. આ ક્રમ હોવો જોઈએ. એને બદલે હું પહેલા, અમારી પાર્ટીના હિત, દેશ હિત કરતા સર્વોપરી થઈ જાય તો રાષ્ટ્રને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. રાષ્ટ્રીય એકતા દિવસ આપણે મનાવી રહ્યા છીએ. લોટના કણ કણને જેમ પાણી બાંધી રાખે છે એમ આ ભાવના આપણને બધાને બાંધી રાખશે, ભેગા રાખશે અને એથી રાષ્ટ્ર મજબૂત થશે. ભાવ 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 ही सब कुछ है. તો ભગવાન માટેનો ભાવ, ઋષિઓ માટેનો ભાવ, આપણા પિતૃઓ માટેનો ભાવ, આ માનવતા માટેનો ભાવ અને એ ભાવને લઈને આ તર્પણ થઈ રહ્યું છે. આ ભગવત કથા એ તર્પણ છે. કહેનારને તૃપ્તિનો અનુભવ થાય, સાંભળનારને તૃપ્તિનો અનુભવ થાય, પિતૃઓનું તર્પણ થાય. ભગવાન આનાથી તૃપ્ત થાય, પ્રસન્ન થાય. ભાવ. પાણી વગર જીવાય નહીં, પણ મોટા ભાગના રોગ પ્રદૂષિત પાણીને કારણે થાય છે. પોર્ટેબલ હોવું જોઈએ વોટર, પીવાયુક્ત. એટલા માટે નિર્મળ, શુદ્ધ. એમ ભાવ પણ એવો નિર્મળ હોવો જોઈએ. ભાવના દૂષિત થઈ તો અનેક સમસ્યાઓ સર્જાય છે. પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં અનેક સમસ્યાઓ સર્જાય, કારણ કે ભાવના દૂષિત થાય. તો કઈ ભાવનાને કારણે પાણી ફેંકી દેવા જેવું દૂષિત છે એટલે ફટકડી નાખો, શુદ્ધ કરો. ભાવ વગર નહીં ચાલે. ભગવત કથા છે ને એ ભાવનાને શુદ્ધ કરનારું તત્વ છે. ફરીથી હું શ્લોક ટાંકું ભાગવતનો. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત. मन की भावनाओं को शुद्ध करने वाला श्रीमद् भागवत. ભગવાનનું જ વાંગમય સ્વરૂપ છે. જ્ઞાન વૈરાગ્યને જગાડનાર અને ભક્તિને પ્રસન્ન કરનાર એવું આ ભાગવત શાસ્ત્ર 12 સ્કંધમાં 335 અધ્યાયમાં 18,000 શ્લોકમાં કહેવાયું છે. ભગવાનનું જ વાંગમય સ્વરૂપ છે. ભગવાન દ્વાદશાંગ છે. દ્વાદશાંગો વૈ પુરુષ. અને એટલા માટે ભાગવતના સ્કંદ છે 12, એ ભગવાનના જ અંગો છે. મહાપુરુષોએ આપણને સમજાવ્યું છે. ભાગવતનો પ્રથમ સ્કંદ એ શ્રીનાથજી બાવાનો જમણો ચરણ છે. ભાગવતનો બીજો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ડાબો ચરણ. ભાગવતનો ત્રીજો સ્કંદ જમણો બાહુ. ચોથો સ્કંદ ભગવાનનો ડાબો બાહુ. પાંચમો અને છઠ્ઠો સ્કંદ એ પ્રભુના દક્ષિણ અને વામ વક્ષસ્થળ છે. દક્ષિણ એટલે જમણું, વામ એટલે ડાબું. સાતમો સ્કંદ દક્ષિણ પાણીતલમ. શ્રીનાથજી બાવાનો જમણો કરકમલ કમર ઉપર છે, હાથની મુઠ્ઠી વાળેલી છે. એ સાતમો સ્કંદ.
આરતી થાય ને એટલે મુખિયાજી અહીંયાથી બાંસુરી આપે અને અહીંયાથી છડી. ડાબો કર કમલ તો ઊંચો છે જ. તો સાતમો સ્કંદ એટલે દક્ષિણ પાણી થલમ, કમર ઉપર રહેલો પ્રભુનો જમણો કર કમલ, સાતમો સ્કંદ. આઠમો સ્કંદ ભગવાનનું દક્ષિણ વક્ષસ્થલ, નવમ સ્કંદ ભગવાનનું વામ વક્ષસ્થલ, દશમ સ્કંદ ભગવાનનું હૃદય, એકાદશ સ્કંદ ભગવાનનું લલાટ અને 12મો સ્કંદ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો વામ કર કમલ, જેનાથી ગિરિરાજને ભગવાને ધારણ કર્યા. દ્વાદશાંગો વૈ પુરુષ. આ રીતે 12 સ્કંદ દ્વારા દ્વાદશાંગ પ્રભુના આપણને દર્શન થાય છે. આ ગ્રંથ નથી, આ ગોવિંદ છે. એટલા માટે તો સૌથી ઊંચા સ્થાન ઉપર આપણે ભાગવતજીની પોથીને પધરાવીએ છીએ. ત્રણ મંગલાચરણ છે ભાગવતમાં. પ્રારંભે વ્યાસજીએ કરેલું મંગલાચરણ, મધ્યમાં શ્રી સુખદેવજીએ કરેલું મંગલાચરણ અને ગ્રંથના અંતે શ્રી સુત પુરાણીએ કરેલું મંગલાચરણ છે. મંગલમય આચરણવાળા ભગવાનનું પ્રારંભે સ્મરણ કરવું. મંગલાયતનો હરિ, શ્રી હરિ મંગલાયતન છે, મંગલનું ભવન છે, મંગલ ભવન અમંગલહારી. એવા પ્રભુનું પ્રારંભે સ્મરણ મંગલાચરણ છે. આવો એ પ્રથમ શ્લોકનું ગાયન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. જન્મથી શરૂ થયેલી યાત્રાને પરમ સુધી પહોંચાડવા માટે શ્રીમદ ભાગવત છે. ભાગવતનો અંતિમ શબ્દ પરમ. તમ નમામિ હરિમ પરમ. પહેલો શબ્દ જન્મ. તો જન્મથી શરૂ થયેલી યાત્રાને પરમ, પરમાત્મા સુધી, પરમેશ્વર સુધી પહોંચાડનારી યાત્રા એટલે શ્રીમદ ભાગવત. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. જન્માદ્યસ્ય યતઃ. બ્રહ્મસૂત્રનું આ બીજું સૂત્ર છે જેનાથી શ્રીમદ ભાગવતનો પ્રારંભ થાય છે. એનો અર્થ એ કે ભાગવત શ્રુતિ રૂપ છે, શ્રુતિ સંમત છે. શ્રુતિ રૂપ છે એટલા માટે આને સંહિતા કહીએ છીએ. ત્રણ શબ્દ છે: સંહિતા, ગ્રંથ અને પુરાણ. પારમહંસ સંહિતા ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ. સંહિતા સસંહિતામ ભાગવતીમ કૃત્વાનુક્રમ્ય ચાત્મજમ શુકમ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ.
સંહિતા છે ભાગવત. બીજું, ભાગવત ગ્રંથ છે. ગ્રંથોયમ અષ્ટાદશ સાહસ્ર્યો, 18,000 શ્લોક વાળો આ ગ્રંથ. અયમ ગ્રંથ. ત્રીજું, પુરાણ છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. ભાગવતમ નામ પુરાણમ ઇદમ. આ ભાગવત નામનું પુરાણ. અને કેવું? બ્રહ્મ સંહિતમ. બ્રહ્મનો અર્થ થાય અહીંયા વેદ. વેદ સંમત. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. જેમ રામચરિત માનસ પણ નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ. ભાગવત પુરાણમ બ્રહ્મ સંહિતમ, વેદ સંમત. આપણે ત્યાં વેદ સંમત, શાસ્ત્ર સંમત વાત હોય એનું જ વજન પડે. બાકી મૌલિકતાને નામે તમે ગમે એ કહી નાખો, એ આનંદ ભલે કરાવે, થોડી વાર એન્ટરટેનમેન્ટ હોય, પણ એ ભલે આંજી નાખે, પણ અંદરથી માંજી નાખે એવું તો આ એક પ્રભાવિત કરનારી વાણી હોય ને એક પ્રભુ ભાવિત કરનારી વાણી. આ મહાપુરુષોની અનુભવ જેણે કર્યો છે એવા મહાપુરુષોની વાણી. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. સંહિતા કહો ભાગવતને તો સ્ત્રીલિંગ છે, ગ્રંથ કહો તો પુલ્લિંગ છે, અને પુરાણ કહો તો નપુંસકલિંગ છે. ત્રણેય શબ્દો ભાગવત માટે પ્રયોજાયા. मतलब ये माँ है, ये पिता है, और यही हमारा धन है. त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणम त्वमेव, त्वमेव सर्वं मम देव देव. तो संहिता है એટલે વેદ સ્વરૂપ છે શ્રીમદ ભાગવત. પણ આમ વેદનો અધિકાર બધાને નહીં. જે દ્વિજ છે, જેણે યજ્ઞોપવિત ધારણ કરી અને જે ગાયત્રી જપે છે, જેની બુદ્ધિ સૂક્ષ્મ થઈ છે, એ જ વેદને શીખી શકે, સમજી શકે. પણ ભાગવત એ વેદનું એવું સ્વરૂપ છે કે બધાને માટે, જે જે ભાવથી ભરેલા છે, જે જે શ્રદ્ધાથી યુક્ત છે, એ સૌને માટે શ્રીમદ ભાગવત છે. ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર આ આપણી સનાતન ધર્મની પ્રસ્થાનત્રયી કહેવાય. એટલે કે સુપ્રીમ કોર્ટ સનાતન ધર્મની. પણ ભાગવતને ચતુર્થ પ્રસ્થાનનો મહિમા પ્રાપ્ત થયો છે. જેમ આપણે ત્યાં ગણતંત્ર છે, લોકશાહી, તો એના લોકશાહીના 3 સ્તંભ મુખ્ય ગણાયા: વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. આ 3 લોકશાહીના મજબૂત સ્તંભ છે. વિધાયિકામાં ચૂંટાયેલા સભ્યો, વિધાનસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, એ કાયદા બનાવે. કાર્યપાલિકામાં એ જે કાયદા અને નિયમો બનાવ્યા હોય એને લાગુ કરવાની જવાબદારી કાર્યપાલિકા પાસે. લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ.
અને ક્યાંક ગડબડ હોય તો લોકોને ન્યાય જોતો હોય તો ત્રીજો સ્તંભ એટલે ન્યાયપાલિકા, લોકોને ન્યાય મળે. પણ જેમ પત્રકારિતા એ ચોથો સ્તંભ કહેવાય છે. તંદુરસ્ત લોકશાહી માટે સબળ વિરોધ પક્ષ અને નિડર અને નિષ્પક્ષ પત્રકારિતા એ આવશ્યક છે. એ ચોથો સ્તંભ છે. એમ ભાગવત એ ચતુર્થ પ્રસ્થાન છે. બ્રહ્મસૂત્રના બીજા સૂત્રથી ભાગવતનો પ્રારંભ કર્યો ભગવાન વેદવ્યાસજીએ. ઘણા લોકો વ્યાસજીને અને બાદરાયણને અલગ અલગ ગણે છે, પણ ના, મોટાભાગના વિદ્વાનો એમ માને છે કે બાદરાયણ અને વ્યાસ એક જ છે. વ્યાસજીએ વેદોને વ્યવસ્થિત કર્યા અને પછી વેદોના શ્રુતિઓમાં, ખાસ કરીને ઉપનિષદના મંત્રોમાં જ્યાં જ્યાં વિરોધાભાસ જેવું લાગ્યું એને દૂર કરી અને સંગતિ બેસાડવા માટે અને વેદના મંત્રોના અર્થને સ્પષ્ટ કરવા માટે વ્યાસજીએ બ્રહ્મસૂત્રની રચના કરી. અને બાદરાયણ સૂત્ર પણ કહે છે. 555 અને 4 એના એટલા સરસ સૂત્રો છે. એને વેદાંત પણ કહે છે. તો ઉપનિષદોની વાતોને સમજવા માટે આ બાદરાયણના સૂત્રો છે. પહેલું સૂત્ર, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બીજું સૂત્ર, જન્માદ્યસ્ય યતઃ. ત્રીજું, શાસ્ત્રયોનિત્વાત. ચોથું, તત્વ સમન્વયાત. અને એ રીતે આગળ વધે છે આખી યાત્રા. 555. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથ એ મંગલવાચક તો છે જ, પણ હવે અહીંથી અમે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ છીએ. એનો મતલબ વેદ સંમત માર્ગે ચાલીને કર્માનુષ્ઠાન, યજ્ઞ ઇત્યાદિ કરી, વેદ સંમત કર્મો કરી 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 અમારા ચિત્તને અમે શુદ્ધ કર્યું. વેદની વાતોને સાંભળી અને અમે જગતની માયિક ગતિને જાણી, શાશ્વત શું છે ને નશ્વર શું છે એનો વિવેક પ્રાપ્ત કર્યો. શમદમાદિ ષટ સંપત્તિથી યુક્ત જીવન અમે જીવ્યા. અને પછી અમારા અંદર દ્રઢ મુમુક્ષા પેદા થઈ. હવે અહીંથી અમે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ છીએ. અમુક ઈચ્છા કરતા પહેલા યોગ્યતા પ્રાપ્ત કરવી પડે ભાઈ. મારે પ્રધાનમંત્રી થઈ જાઉં એવી ઈચ્છા તો ઘણા ને હોય. તાકાત હોવી જોઈએ ને, એની ઈચ્છા હોવી જોઈએ, એની યોગ્યતા હોવી જોઈએ, પાત્રતા હોવી જોઈએ. તો બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ એ પહેલા આપણી યોગ્યતા, એટલે વેદાંતમાં સાધન ચતુષ્ટયની વાત આવે છે. 4 વસ્તુ આપણામાં આવે તો પછી બ્રહ્મને જાણવાની યોગ્યતા આપણને પ્રાપ્ત થાય. ત્યાં સુધી ઈચ્છા નહીં કરતા. મારે ચંદ્રમા ઉપર જવું છે, ત્યાં એક મોટો પ્લોટ લેવો છે, એના ઉપર બંગલો બનાવવો છે, ત્યાં સરસ મજાના બગીચા કરવા, મારે તો ચંદ્રમા ઉપર જવું, એક યાન બનાવવું, અપડાઉન કરવું છે. ચંદ્રમા ઉપર જાવ, તું ભુજ જઈ આવ. ભુજના ભાડાના પૈસા ન હોય આપણી પાસે, આપણે ચંદ્રમા ઉપર જાવ. તો ઈચ્છા કરતા પહેલા યોગ્યતા. ફર્સ્ટ યુ ડિઝર્વ એન્ડ ધેન ડિઝાયર, અંગ્રેજીમાં કહેવાય. અને એટલા માટે સાધન ચતુષ્ટય, અમારા સંન્યાસી મહાપુરુષો વેદાંત ચર્ચા કરે ત્યારે પહેલા સાધન ચતુષ્ટય જોઈએ. એનાથી યોગ્યતા વેદાંત શ્રવણની પ્રાપ્ત થાય. નહીં તો વેદાંતના ક્લાસમાં જવાય નહીં. સાધન ચતુષ્ટય 4 વસ્તુ. પહેલું, નિત્યાનિત્ય વસ્તુ વિવેક.
નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક થવો જોઈએ. માણસને સમજાઈ જવું જોઈએ નિત્ય શું છે, અનિત્ય શું છે. જેમ કે અનિત્ય છે શરીર, નિત્ય છે આત્મા. અનિત્ય છે સંસાર, નિત્ય છે પરબ્રહ્મ પરમાત્મા. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, નિત્ય અનિત્યનો વિવેક. અને એ વિવેક સત્સંગના સાતત્યથી થાય. બહુ સત્સંગ કરો, કરહી સદા સત્સંગ, ક્યોંકि બિनु સત્સંગ વિવેક ન હો. તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક આ પહેલું સાધન. બીજું ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. ઇહ અમૂત્ર ફલ ભોગ વિરાગ. ઇહલૌકિક અને પારલૌકિક બધા જ પ્રકારના સુખોની આસક્તિનો આત્યંતિક અભાવ, એ દ્રઢ વૈરાગ. સંસારના સુખોની પણ આસક્તિ ન રહે અને સ્વર્ગાદી સુખની પણ ઈચ્છા ન રહે. ઇહલોકનોય નહીં ને પરલોકનોય નહીં, કોઈ સુખ નહીં, એની આસક્તિ નહીં. એનું નામ વૈરાગ. ત્રીજું શમ દમ ઇત્યાદિ ષટ સંપત્તિ. ખાલી થિયરેટિકલ વાત ન હોય, પ્રેક્ટિકલ પણ થવું જોઈએ. આપણા જીવનમાં શમ દમ ઇત્યાદિ હોવું જોઈએ. શમ મનનો સંયમ, દમ ઇન્દ્રિયોનો સંયમ. તો ષટ સંપત્તિ હોય. અને ચોથું દ્રઢ મુમુક્ષા, મુક્તિની પ્રબલ ઈચ્છા. મુક્તમિચ્છા મુમુક્ષા. આ ચાર વસ્તુ હોય ત્યારે તમને વેદાંતના ક્લાસમાં એડમિશન મળે. એટલે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે અહીંયાથી અમે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરી. અમને આ ક્લાસમાં એડમિશન મળ્યું, હવે અમારે પરબ્રહ્મ શું છે જાણવું છે. શાસ્ત્રો કહે છે બ્રહ્મની કૃપાથી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. યમે વેશ વૃણુતે તેન લભ્ય સોઈ જાનહી જેહી દેહુ જનાઈ. અને એકવાર એની કૃપાથી એને જે જાણી લે તો જાનત તુમહી હોઈ જાય. બ્રહ્મને જાણનારો બ્રહ્મરૂપ બની જાય. બ્રહ્મૈવાહમ અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ કરે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે અમે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ. બ્રહ્મ બ્રહ્મા નહીં, બ્રહ્મા અલગ. એ બ્રહ્મા વિષ્ણુ મહેશમાં આવે. એ બ્રહ્મા એટલે બ્રહ્મા નો રહેવું. એ બ્રહ્મા, આ બ્રહ્મ. ઘણા કૃષ્ણ જન્મ હોય ને કથામાં, એટલે પાછા કે હું વાસુદેવ બનવાનું. એ વાસુદેવ નહીં, વસુદેવ થવાનું. એમ કે તમે વાસુદેવ બનવાનું? હા, આમ ભગવાનના બાપા. વાસુદેવ એટલે ભગવાન. ભગવાનના બાપા એટલે તો વસુદેવ. એટલે વસુદેવ ને વાસુદેવમાં શું ફરક એ આપણને ખબર નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણાય. વસુદેવાત્મજ એ વાસુદેવ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાત. ઘણા કે ખબર ભવમ ભવામી સહિતમ નમામી. ભવમ ભવામી, ભવમ ભવાની. આ શંકરજીને લગતો શ્લોક છે. આપણે કપૂર પેટાવીએ. આ કપૂર પેટાવવાનો શ્લોક નથી. આ શ્લોક આવે ને એટલે બધા લગભગ આપણે કપૂર પેટાવીએ. તો કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રા, એના શ્લોક જુદા છે.
આ કર્પૂર ગૌરમ એ તો મહાદેવને લગતો શ્લોક છે, જેનો વર્ણ કર્પૂરની સમાન ગૌર છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, જે કરુણાવતાર છે. આમ તો પ્રલયના દેવ છે મહાદેવ, પણ એને કરુણાવતાર કહીને શાસ્ત્રોએ સ્તવ્યા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે એવા ભવમ શિવમ નમામિ ભવાની સહિતમ ભવમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ. તો જન્માદ્યસ્ય યતઃ, આ બીજું સૂત્ર. એ બ્રહ્મ ને જાણવાની અમે જિજ્ઞાસા કરીએ, ઈચ્છા કરીએ. એ બ્રહ્મ કયું, બ્રહ્મ કયું એમ બોલાય, કારણ કે બ્રહ્મ શબ્દ વ્યાકરણની દ્રષ્ટિએ પુલ્લિંગ પણ નથી, સ્ત્રીલિંગ પણ નથી, નપુંસકલિંગ શબ્દ છે બ્રહ્મ. इसका मतलब यह है कि वह ब्रह्म न स्त्री है न पुरुष, वो बस है ये परम शक्ति, निर्गुण निराकार प्रत्यक चैतन्याभिन्न. न वो पुरुष है न वो स्त्री है. અને એ જ્યારે સગુણ સાકાર બને ત્યારે પુરુષ રૂપે પણ પ્રગટ થાય ને સ્ત્રી રૂપે પણ પ્રગટ થાય. એ નારાયણ રૂપે પ્રગટ થાય તો સાથે લક્ષ્મી હોય, રામ રૂપે પ્રગટ થાય તો સાથે એની શક્તિ સીતા પણ પ્રગટ થાય, એ કૃષ્ણ રૂપે પ્રગટ થાય તો એની આહ્લાદિની શક્તિ રાધા રૂપે વૃષભાનના ઘરમાં પહેલેથી પોગી ગઈ હોય. મોટા છે રાધા. આહ્લાદિની શક્તિ જો છે તો બે છે, સ્ત્રી અને પુરુષ બંને રૂપે. નહીં તો સીતા વગર રામ કે રાધા વગર કૃષ્ણની કલ્પના ન થાય. બિના રાધા શ્યામ આધા, એનાથી જે પૂર્ણ થાય. શિવ અને પાર્વતી અર્ધનારી નટેશ્વર પૂર્ણ થાય છે. તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ ન સ્ત્રી એ ન પુરુષ, એ છે. એ બ્રહ્મ કેવું? જન્માદ્યસ્ય યતઃ. બ્રહ્મસૂત્ર કહે છે જન્મ આદિ અસ્ય યતઃ. જન્મ, કોનો જન્મ? અસ્ય, કસ્ય? અસ્ય જગતઃ જન્માદિ. આ જગતના જન્માદિ ઉત્પત્તિ સ્થિતિ લય યતઃ જેનાથી થાય છે. ઉપનિષદોમાં મંત્ર છે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રેન્ત્યભિસંવિશંતી તદ્વિજિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મેતિ. આવડા મોટા મંત્રને માત્ર 2 સૂત્રમાં બાદરાયણ ભગવાન પ્રસ્તુત કરે છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ. પણ કોણે કીધું કે બ્રહ્મ છે એ જ આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે? એ તો તમે કહો છો જન્માદ્યસ્ય યતઃ. સાંખ્યવાદીઓ નથી માનતા. સાંખ્યવાદીઓ તો પ્રકૃતિને કારણ માને છે. પ્રકૃતિ અવ્યક્ત અથવા તો પ્રધાન એવા એના નામ છે સાંખ્ય દર્શનમાં. સાંખ્ય યોગાચાર્ય છે ભગવાન કપિલ. તો સાંખ્ય દર્શન તો પ્રકૃતિને એટલે કે પ્રધાનને આ સૃષ્ટિનું કારણ માને છે. તો સૂત્રકાર કહે છે जन्माद्यस्य अतः शास्त्र योनित्वा. शास्त्र कहता है, वेद कहे छे तस्मात् शास्त्रम प्रमाणन्ते कार्याकार्य व्यवस्थित.
શાસ્ત્રો કહે છે, વેદ કહે છે. એટલા માટે પરબ્રહ્મ પરમાત્મા આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. એટલા સરસ સૂત્રો છે બ્રહ્મસૂત્રો, પણ તમે રહેવા દો, હવે આપણું કામ હમણાં નહીં એ સ્કૂલમાં દાખલ થવાનું. પણ એક ભૂમિકા હોય, એક પાત્રતા અર્જિત કરી હોય અને પછી એવા સમર્થ બ્રહ્મનિષ્ઠ કોઈ મહાપુરુષના મુખે વેદાંતનો અભ્યાસ કરીએ અને જે અજવાળા થાય, પછી જે અજવાળા થાય, ખરેખર અંદરથી હાવ વિરક્તિ આવી જશે. કોઈની હારે વેર જ નહીં, બધું બ્રહ્મમય, નિજ પ્રભુમય દેખહી જગત કેહી સન કરઈ વિરોધ. શ્રીમદ ભાગવતનો પ્રારંભ પણ બ્રહ્મસૂત્રના આ બીજા સૂત્રથી થયો. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ. જે પરબ્રહ્મ પરમાત્માથી આ સૃષ્ટિના ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે, જેના હોવાથી બધું હોવું બને છે સંભવ, અને જેના હોવા માટે બીજા કોઈના હોવાની અપેક્ષા નથી. આ બધુંય જેનાથી છે, પણ જે પોતે પોતાનાથી જ છે, જે સર્વજ્ઞ છે, જે સ્વયં પ્રકાશ છે, એનાથી જ બધું પ્રકાશિત છે. પણ એને પ્રકાશિત કરનાર કોઈ નથી, એ પોતે પોતાથી પ્રકાશે છે. જેણે બ્રહ્માને જ્ઞાન આપ્યું કે આ બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું, તો પછી બ્રહ્માને કારણ ન કહેવાય? નહીં, તો કે બ્રહ્માનો એ બાપ છે. બ્રહ્માને તે આ સૃષ્ટિ કેવી રીતે રચવી એનું જ્ઞાન એ પરબ્રહ્મ પરમાત્માએ આપ્યું છે. ભાગવતમાં કથા આવશે દ્વિતીય સ્કંદમાં. ये ब्रह्मा नहीं है, ब्रह्मा को ज्ञान देने वाले. એમ કેવી રીતે જ્ઞાન દીધું? કેટલા કલાક બોલ્યા અને પછી બ્રહ્માને સમજાણું? તો કે નહીં, સંકલ્પ માત્રથી. ભાગવત ચતુશ્લોકી ભાગવતનો આપણે અભ્યાસ કરીએ છીએ ભાગવતમાં દ્વિતીય સ્કંદમાં, ત્યારે પણ ભગવાન કહે છે યાવાનહમ યથા ભાવો યદ્રૂપ ગુણ કર્મ કહ તથૈવ તત્વ વિજ્ઞાનમ અસ્તુ તે મદ અનુગ્રહાત. હું જેવો છું તેવું મારા યથાર્થ સ્વરૂપનું જ્ઞાન તને થાવ, તમને થાવ હે બ્રહ્મા, મારા અનુગ્રહથી. જેણે કૃપા કરી સંકલ્પપૂર્વક સંકલ્પ કર્યો અને બ્રહ્માને જ્ઞાન થયું. કમાલ. સંકલ્પમાં કઈ શક્તિ હોય? અરે ભગવાને સંકલ્પ કર્યો એમાંથી તો આ સૃષ્ટિ થઈ. આ સૃષ્ટિ પણ એ પરબ્રહ્મ પરમાત્માના સંકલ્પનું પરિણામ છે. આ કથા શું છે? તમારા સંકલ્પનું પરિણામ.